એકાદું ધણેડું આવ્યું હોય અખાદ્ય બંધ નીકળે છે. મારવાની વાત થઈ ગઈ છે. કોની સાથે વાત થઈ ગઈ તમારે? લોટ એની અંદર ધનેડા જેવી જીવાત બધા પેકિંગ્સ ઉપર કોઈ પણ પ્રકારની ડેટ નથી. પૂરણપોળીનો મસાલો વાસી જોવા મળેલ છે. રાજકોટમાં હવે ખાણીપીણીના ધંધાર્થીઓની ખેર નથી. મેયર નેહલ શુક્લા અને કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ મનપાના આરોગ્ય વિભાગે શહેરભરમાં સઘન ચેકિંગ ડ્રાઈવ શરૂ કરી છે. હવે રૈયા ચોકડી નજીક આવેલા જાણીતા બાલાજી થાળમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. અત્યારે આપણે ચેકિંગ જે ઝુંબેશ સ્વરૂપે હાથ ધરેલ છે, જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવેલ છે. જેના અનુસંધાને વેસ્ટ ગેટ રૈયા ચોકડી મૂકવામાં આવેલ બાલાજી થાળ એની આપણે અત્યારે ચેકિંગ ચાલુ છે. પેઢીનું જે સ્ટોરેજ છે તપાસેલ છે અને તેમજ એમના ફ્રીજ છે એની તપાસ કરેલ છે. જગ્યા બહારથી હાઇજિનિક લાગે છે, પણ અંદર અમે તપાસ કરેલી કે જે વપરાશમાં લેવાતા આટા લોટ એની અંદર ધનેડા જેવી જીવાત જોવા મળે છે. ઉપરાંત ઘણા બધા પેકિંગ્સ ઉપર કોઈ પણ પ્રકારની ડેટ નથી એવા મસાલા છે, પડતર લાગે છે. ઉપરાંત ફ્રીજની અંદર રાખેલો 50 કિલો જેટલો પૂરણપોળીનો મસાલો વાસી જોવા મળેલ છે. તેમજ ચટણી છે અને જે પ્રીપેડ ફૂડ છે જેમાં ફ્રીજને તપાસીએ છીએ. આ બધી વસ્તુઓ અત્યાર સુધીમાં વાંધાજનક જોવા મળેલ છે. જે વાસી અને લોટ છે એ જોવા અંદાજિત અમે 100 થી 150 કિલો જેટલો તો જથ્થો અત્યારે જોવા મળેલો જ છે. એનો અમે ડિસ્કાર્ડ કરીશું. કાર્યવાહી અત્યારે ચાલુ છે અને હજી તપાસ ચાલુ છે. જે અંતે અમે ઉચ્ચ અધિકારીઓનું સન્માન મેળવીને આગળ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત દંડાત્મક કાર્યવાહી તો 100% કરવામાં આવશે. લોકોના આરોગ્યના ચેડા સાથે ચેડા કરતા તત્વો સામે અત્યારે આપણું રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા હંમેશા સર્વેલન્સ ચેકિંગ ચાલુ જ હોય છે. એ ઉપરાંત આ જે ઝુંબેશ સ્વરૂપે હમણાં જે સમર ડ્રાઈવ જે છે એ ચાલુ જ છે અને હજી અવિરતપણે ચાલુ જ રહેશે. આ કાર્યવાહી લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ ચેડા કરનાર તત્વોને છોડવામાં નહીં. આમ જો તો આવો ખોરાક આરોગવાથી ફૂડ પોઈઝનિંગ કેવું થઈ શકે, શું વાસી કે એનાથી સામાન્ય તકલીફો ઘણી વખત નગણ્ય હોઈ શકે, પરંતુ એક ભાગ સ્વરૂપે કે ભાઈ આવું અખાદ્ય કે અનહાઇજેનિક રીતે સ્ટોરેજ થયેલ વસ્તુ હોય એ લોકો સુધી ન પહોંચે એવો અમારો સદંતર પ્રયાસ છે. તપાસ દરમિયાન અહીં ચોંકાવનારી વિગતો સામે આવી છે. લોટ અને ચોખામાંથી જીવાત મળી આવી હતી. સાથે જ પૂરણપોળી માટેનો અખાદ્ય મસાલો અને શંકાસ્પદ ચટણીનો જથ્થો પણ ઝડપાયો છે. મરચા પાવડરની થેલીઓ તો એવી મળી જેમાં ન તો કંપનીનું નામ હતું, ન તો મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ. પ્રાથમિક દ્રષ્ટિએ આ સામગ્રી ગ્રાહકોને પીરસવા માટે તૈયાર રાખવામાં આવી હતી. સાથે છેડા કોઈ કરી જ ન શકે એમ, અને તો કોઈનો ધંધો હાલે જ નહીં. લોટમાં જે જીવાત મળી એવી શું કહેશો? એ વાત થઈ ગઈ. શું વાત થઈ? એકાદું ધણેડું આવ્યું હોય બહારથી જે માલ આવતો હોય કરિયાણામાંથી, બરાબર, એટલે શું થાય કે ભાઈ આ લોકો સ્ટોરમાં મૂકી દેતા હોય, પછી એ લોકો જ્યારે ખોલે અને એને આપણે સાફ કરે અને પછી યુઝમાં લે. અખાદ્ય ચટણી મળી છે, એમાં શું કહેશો? અખાદ્ય ચટણી બંધ નીકળે છે. આ જે પૂરણપોળી છે તેનો 50 કિલોથી વધુનો જથ્થો મળ્યો એવું કે છે, એના વિશે શું કહેશો? ચાલે છે ને એટલું. અને જે મરચા છે તેમાં કોઈ પણ લેબલ નથી, એક્સપાયરી ડેટ નથી, એવું કઈ છે જ નહીં. તો શેના માટે જથ્થો પકડ્યો છે? ફરજિયાત હોય છે, મારવાની વાત થઈ ગઈ છે. કોની સાથે વાત થઈ ગઈ તમારે? પણ આમાં વાત થવાનો પ્રશ્ન નથી. લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ફૂડવાળાને પૂછી લો. તમારું નામ? મારું નામ પૃથ્વીરાજસિંહ ઝાલા. સંચાલકોએ સફાઈના બહાના હેઠળ બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોગ્ય વિભાગે આ તમામ અખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કર્યો છે. હવે આ સામગ્રીના નમૂનાઓ લેબમાં તપાસ માટે મોકલાયા છે. રિપોર્ટ બાદ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરનારા પર હવે તંત્રની રડારમાં છે.